જરીક છે એ જે મટાડવાનું તમારે મારે બધું મટાડ અને મારી ભૂલ હોય તો કયો તમ તારી છે ખમા ખમાન ખમા ઓછી આવું આહું મને ન ગમે આહું ન પાડતી કયો તમ તાર મને જો મારા રંગિયા સિંગિયા ખામૈયા કર્યા છે મને એક મારી બાળકી મારી બાળકી મને ઓય ચાલે લાગે આ એક નાનકડું એવું ગોકુળિયું ટીકવાળી ગામ છે. ગામની શેરી છે. શેરીની અંદર અત્યારે દશામાના સામૈયા થઈ અને એક દશામાના સામૈયા કરતા હોય તેમના ઘરે લઈ જવામાં આવે છે દશામાને. અને આ દશામાના સામૈયા જોવા માટે ગામમાંથી ઘરે ઘરેથી બધા જ લોકો આ સામૈયા જોવા માટે આવશે. તો મિત્રો, તમે આવા દશામાના સામૈયા કદી નહીં જોયા હોય તેવા સામૈયા આ ગામની અંદર કરવામાં આવે છે. અને સામૈયા કરવામાં આવે ત્યારે ગામમાંથી ઘરે ઘરેથી લોકો શા માટે આવે છે અને આ સામૈયામાં કોણ કોણ હોય છે તે બધું સંપૂર્ણ આપણે આગળ વિડીયોમાં બતાવવાના છીએ. તો વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો. અને આ સામૈયામાં જૂના જમાનાના દેશી ગીતો એવા સુંદર મજાના અત્યારે આપણને સાંભળવા પણ ન મળે તેવા સુંદર મજાના દશામાના ગીતો ગાવામાં આવશે. તો મિત્રો, તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે વિડીયોના દશામાના સામૈયા થાય છે તેના આપણે ચેનલમાં સંપૂર્ણ ભાગ અપલોડ કરવામાં આવશે. તો જે પણ મિત્રો આ ચેનલમાં નવા હોય તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આ સંપૂર્ણ ભાગના વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. મિત્રો, તમે આ જોઈ રહ્યા છો તે એક ટીકવાળી ગામ છે. ટીકવાળી ગામની અંદર અત્યારે દશામાના તહેવાર ચાલે છે, એટલે દશામાના સામૈયા થઈ રહ્યા છે. તો સામૈયાનું ટીકવાળી ગામમાં દશામાનું સામૈયા થાય છે. મટાડવાનું તમારે મારે બધું મટાડ અને મારી ભૂલ હોય તો કયો તમ તારી છે ખમા ખમાન ખમા ઓછી આવું આહું મને ન ગમે આહું ન પાડતી કયો તમ તાર મને જો મારા રંગિયા સિંગિયા ખામૈયા કર્યા છે મને એક મારી બાળકી મારી બાળકી મને ઓય ચાલે લાગે
હાલો જ્યાં પૂજા લગાડશું મારી ઓસરીમાં હાલો તો મિત્રો હજુ પણ ગામડામાં આવી દશામાના ગીતો અને દશામાના સામૈયાની સંસ્કૃતિ જળવાઈ રહી છે અને આવીને આવી ગીતોની સંસ્કૃતિ આપણી જળવાઈ રહે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને તમારા ગામમાં આવા દશામાના સામૈયા થાય છે કે નથી થતા હોય તે ગામનું નામ કોમેન્ટમાં લખી નાખજો અને જે પણ મિત્રો આ ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.